વેલકમ બેક માય ફ્રેન્ડ્સ. હું છું બંકિમ બરોડાવાલા તમારી સમક્ષ ફરી પાછું ધોરણ 10 જેમાં આપણે ફ્રેન્ડ્સ ઓલરેડી આપણે ગ્રામરની સિરીઝ હવે ચાલુ કરી ચૂક્યા છીએ અને ગ્રામરની સિરીઝ ચાલુ કર્યા પછી એમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો લાસ્ટ ટાઈમ જે આપણે ટોપિક જોયો હતો. હવે મેઇન ફંક્શન છે ફ્રેન્ડ્સ આપણો ફંક્શન બેઝ ગ્રામર. ફંક્શન બેઝ ગ્રામર બહુ જ ઇઝી છે ટોપિક, એટલે પ્લીઝ એને શાંતિથી જરાક જોજો, સમજજો, બરાબર? ઓકે, એટલે ફંક્શન બેઝ ગ્રામર. ફંક્શન પહેલા તો સમજી લો કે આપણે રોજબરોજની લાઈફની અંદર, બરાબર, આપણને ઘણી રીતના વાક્ય રચના બનાવવા માટે અથવા તો વાક્ય બોલવા માટે પણ આ બધા ફંક્શનનો ઉપયોગ પડે છે, બરાબર? તો આવા જ કેટલાક ફંક્શનનો આપણે અભ્યાસ કરવાનો છે ફ્રેન્ડ્સ. એક્ઝામની અંદર તમને કમસે કમ 5 થી 7 માર્ક્સના તો કમસે કમ ફંક્શન પૂછાય છે. જો ફંક્શન આવડે છે તો આપણે એ 5 થી 7 માર્ક્સ એક્ઝામની અંદર તમારા બોર્ડના પ્રશ્ન પેપરની અંદર આપણે કવર કરી શકીએ છીએ. તો થોડોક પણ સમય બગાડ્યા વગર આપણે દરેક ફંક્શનનો આપણે હવે અભ્યાસ કરીશું. તો લેટ્સ સ્ટાર્ટ. ઓકે ફ્રેન્ડ્સ, આપણે ઘણા બધા ફંક્શન જોવાના છે. એમાંથી પહેલા ફંક્શનની જો શરૂઆત કરીએ તો ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન, બરાબર છે. જો વિડીયો જોતી વખતે પહેલા એક વાતનું ખાસ ધ્યાન રાખજો તમે અભ્યાસ કરતી વખતે, કે જો તમને કદાચ ન ખબર પડે કોઈ પણ વસ્તુની અંદર તો પ્લીઝ તમે મને પર્સનલ વોટ્સઅપ પર પણ મને પૂછી શકો છો, કોલિંગ દ્વારા પણ મને પૂછી શકો છો, બરાબર? એટલે સહેજ પણ મૂંઝવણ અનુભવ્યા વગર શાંતિથી મારા વિડીયોઝ જુઓ અને સમજવાની કોશિશ કરો, બરાબર છે? ઓકે, ડિસ્ક્રાઇબિંગ ધ પર્સનની વાત કરીએ ફ્રેન્ડ્સ, તો પહેલા તો કોઈ પણ ફંક્શન ભણતી વખતે આપણે આ જે ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન, એનો અર્થ જાણી લઈએ. વ્યક્તિ કોણ છે તે બતાવવા માટે ઉપયોગ થાય છે. પહેલા તો ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન, ધારો કે મારે તમને કેવું હોય કે તમારી ઓળખ શું છે, બરાબર? હા, એ બરાબર છે કે તમારું નામ છે કે માની લો કે કોઈ પર્સન છે કે મીના, એ અમને ખબર છે કે મીના, આ છોકરીનું નામ મીના છે, પણ એ મીનાની ઓળખ શું છે? કારણ કે દુનિયામાં આજે દરેક વ્યક્તિની કોઈક ને કોઈક ઓળખ હોય છે. તો આપણે એ ઓળખ બતાવવા માટે, એ વ્યક્તિ કોણ છે એ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. મેં એક્ઝામ્પલ પણ આપ્યા છે. આમાં કોઈ વાક્ય રચના જેવું નથી. આમાં સિમ્પલ તમારે શું કરવાનું છે, હુ ક્યાં તો હુઝ, બરાબર? જો અહીંયા તમને આપેલા જ છે, ક્યાં તો હુ ક્યાં તો હુઝનો ઉપયોગ કરીને તમારે સિમ્પલ વાક્ય બનાવવાનું છે. આ બંનેને છે ને તમારે સંયોજક તરીકે લેવાના છે, બરાબર છે? આ બંને તરીકે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? સંયોજક તરીકે લેવાનો છે. સંયોજક એટલે શું? વાક્યની વચ્ચે આવે અને એને જોડીને વાક્ય આખું બનાવવાનું હોય ત્યારે. ઓકે, સમજાય છે? ઓકે, સ્ટાર્ટ કરીએ. જો એક્ઝામ્પલ જ મેં આપ્યા છે ડાયરેક્ટ પહેલા, તો જોઈએ કે રીતિકા ઇઝ ધ ગર્લ. હવે જો આમાં ફંક્શનની વાત કરેલી છે કે ડિસ્ક્રાઇબિંગ ધ પરીક્ષાની અંદર તમને આ રીતના જ પૂછાશે કે ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન. તો વાત કરીએ ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન આપણને પૂછાય છે ત્યારે કે રીતિકા ઇઝ ધ ગર્લ. રીતિકા છોકરી છે, બરાબર, પણ એ શું છે? હુ ઇઝ ધ સિલેક્ટેડ એઝ ધ મોનિટર. પણ એ કે જે, આનો ગુજરાતીમાં શું થશે? હુનો કે જે ક્લાસની મોનિટર તરીકે સિલેક્ટ થઈ છે. સમજ પડે છે? રીતિકા છોકરી છે કે જે, રીતિકા એ છોકરી છે કે જે ક્લાસના મોનિટર તરીકે સિલેક્ટ થઈ છે. ઓકે, બીજું જોઈએ. ધેટ ઇઝ ધ મેન, બરાબર, ધેટ ઇઝ ધ મેન હુઝ સન ઇઝ અ ડોક્ટર. આ એ માણસ છે કે જેમનો છોકરો ડોક્ટર છે, બરાબર છે? સમજાય છે? નોર્મલી તમારા ફાધર અથવા તો તમે બી શેરીમાં નીકળતા હોય, બરાબર છે, તો માની લો કે કોઈ છોકરાના ફાધર ડોક્ટર છે, તો એવું કહે ને કે આ એ જ છોકરો છે કે જેના ફાધર ડોક્ટર છે. આપણી છાપ જ એવી છે. અત્યારે તમે મારા ઘરે બેઠા બેઠા મારો વિડીયો સાંભળો છો અને સમજો છો. અત્યારે હું કહું કે રાહુલ, એક એક્ઝામ્પલ આપું છું જસ્ટ, તો કે ભાઈ રાહુલ કોણ છે? કે રાહુલ એ છોકરો છે કે જે VVSમાં ભણે છે, વિદ્યા વિહાર સંકુલમાં ભણે છે, બરાબર? રાહુલ ઇઝ ધ બોય હુ સ્ટડી ઇન VVS. સમજણ પડે છે?
કે who અથવા તો whose નો ઉપયોગ કરીને તમારે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. એટલે સમજાઈ ગયું ફ્રેન્ડ્સ કે ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન એટલે વ્યક્તિ કોણ છે એની ઓળખ બતાવવાની છે. ઓકે, ચાલો નેક્સ્ટ. બીજો ફંક્શન છે આપણો ડિસ્ક્રાઇબિંગ ધ પ્લેસ. જો જેવી રીતના આપણે વ્યક્તિની ઓળખ બતાવવા માટે ડિસ્ક્રાઇબિંગ પર્સનનો ઉપયોગ કર્યો ને, એવી રીતના હવે આપણે પ્લેસ આવ્યું. શું આવ્યું? પ્લેસ આવ્યું. પ્લેસનો અર્થ શું થાય તમને બધાને ખબર જ હશે. પ્લેસનો અર્થ શું થાય છે? જગ્યા. જગ્યા અથવા તો સ્થળ. કોઈ પણ જગ્યા ક્યાં તો સ્થળ બતાવવા માટે અથવા તેનું મહત્વ સમજાવવા માટે શાનો ઉપયોગ થાય છે? ડિસ્ક્રાઇબિંગ ધ પ્લેસનો ઉપયોગ થાય છે. પેલાની અંદર આપણે who ક્યાં તો whose નો ઉપયોગ કર્યો. આમાં આપણે શાનો ઉપયોગ કરવાનો છે? which નો ઉપયોગ કરવાનો છે. શાનો ઉપયોગ કરવાનો છે? which નો. લેટ્સ સ્ટાર્ટ. સોમનાથ ડેશ ડેશ ડેશ. તો સોમનાથ ઇઝ ધ પ્લેસ. સોમનાથ એ પ્લેસ છે which is famous for the શિવજી ટેમ્પલ. સોમનાથ એ સ્થળ છે કે જે શિવજી માટે ફેમસ છે. બરાબર છે. પેલાની અંદર શું આવ્યું કે ધારો કે આપણે કોઈ વ્યક્તિનું નામ લેતા હતા એટલે પર્સન અહીંયા મૂકતા હતા. બરાબર, પણ અહીંયા તો શું છે? હવે પ્લેસ છે. એટલે સોમનાથ ઇઝ ધ પ્લેસ. આ બેઠું જ વાક્ય તમારે લખવાનું જ અને સાથે સાથે which મૂકવાનું અને એની જે ખાસિયત હોય તે તમે મૂકી શકો. જરૂરી નથી કે મેં શિવજી મૂક્યું છે એટલે તમારે પણ શિવજી જ મૂકવાનું. બરાબર છે. સોમનાથ કોઈ પણ વસ્તુ માટે ફેમસ હોઈ શકે. બરાબર, પણ આપણે નોર્મલી બધા ધાર્મિક લોકો છે એટલે આપણે મેં સોમનાથ શિવજી માટે મૂક્યું છે. બીજી વસ્તુ, બીજું વાક્ય જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. ધ મોલ. હવે આમાં પણ પ્લેસ છે. બરાબર, ધ મોલ ઇઝ ધ પ્લેસ. આ મોલ એ પ્લેસ છે કે જે શાના માટે ફેમસ છે? કપડા માટે ફેમસ છે. બરાબર છે. કોઈ પણ વસ્તુની ઓળખ તમે આપી શકો. બરાબર, ફોર એક્ઝામ્પલ હું તમને એમ પણ કહું કે સાપુતારા. બરાબર, ડેશ ડેશ ડેશ. તો સાપુતારા ઇઝ ધ પ્લેસ which is famous for સુરત હિલ સ્ટેશન. બરાબર, સાપુતારા ઇઝ ધ પ્લેસ which is famous for હિલ સ્ટેશન અથવા તો સુરત હિલ સ્ટેશન. આવું તમે કંઈ પણ આપી શકો. જે સ્થળ જે વસ્તુ માટે ફેમસ હોય એનું મહત્વ તમને જણાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર છે. એટલે પહેલું પર્સન જોયું, પ્લેસ જોયું, હવે જોઈએ નેક્સ્ટ થિંગ્સ. હવે વસ્તુની ઓળખ આપવાની અને તેનું મહત્વ દર્શાવવાનું. હવે આમાં ધેટ નો ઉપયોગ થાય. પેલામાં who was, whose, બીજામાં which અને આમાં ધેટ. બરાબર છે. આમાં તમારે વસ્તુની ઓળખ આપવાની છે. તો વસ્તુની ઓળખ આપીએ તો જોઈએ ધ બુક. બરાબર, ધેટ ઇઝ ફેમસ ફોર જોક. બરાબર છે. અહીંયા મેં તમારે ખાલી જગ્યા આપવાનું રહી ગયું છે, એની જગ્યાએ આખું વાક્ય લખી દીધું છે. બટ ધ બુક ધેટ ઇઝ ફેમસ ફોર જોક્સ. બરાબર છે. આ એ બુક છે કે શાના માટે ફેમસ છે? જોક્સ માટે ફેમસ છે. ધ મોબાઈલ. ધ મોબાઈલ ધેટ ઇઝ મેડ બાય એપલ કંપની. બરાબર છે. એટલે આ વસ્તુની ઓળખ આપી અથવા તો તેનું મહત્વ દર્શાવ્યું છે. કોઈ પણ વસ્તુ એ કંઈક ને કંઈક માટે ફેમસ હોય છે. બરાબર છે. ધારો કે તમે એમ કહો કે આપણે આપણા સુરતની અંદર સ્પેશિયલી ઘારી ખાઈએ છીએ આપણે. બરાબર, તો આપણે એ ખાવાની વસ્તુ છે. તો ઘારી ધેટ ઇઝ ફેમસ ફોર સુરત. બરાબર, એટલે ઇન શોર્ટ તમારે કોઈ પણ વસ્તુ છે તે તમારે ફેમસ બતાવવાની છે અથવા તો તેનું મહત્વ દર્શાવવાનું છે. નેક્સ્ટ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હવે આમાં તો સિમ્પલ પદ્ધતિ સમજાવવાની છે અથવા તો પ્રક્રિયા બતાવવાની છે. કોઈ પણ આપણે તમે સાયન્સની અંદર ભણતા જ હશો, પ્રયોગ આવતા હતા તમારે. બરાબર છે. એક તપેલી લો, એમાં પાણી ગરમ કરો, તો આ બધી તમારી પ્રક્રિયા છે. આપણે લીંબુ શરબત બનાવવું છે તો પાણી લો. બરાબર છે. ગ્લાસ લો, પાણી લો, એમાં થોડુંક લીંબુ એડ કરો, સુગર એડ કરો. બરાબર છે. સોલ્ટ એડ કરો. તો આ બધી પ્રોસેસ થઈ જાય છે, પ્રક્રિયાબદ્ધ થઈ જાય છે. તો આવા વાક્યોને સમજાવવા માટે શાનો ઉપયોગ થાય છે? તે કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનો ઉપયોગ થાય છે. બરાબર છે. તો આ તમારે સિમ્પલ જ વાક્ય તમારે તમારી રીતે બનાવવાનું છે. પોર સમ ઓઇલ. પોર એટલે શું? ગાળવું. થોડુંક તમારે ઓઇલ ગાળવાનું છે. તો પોર સમ ઓઇલ ઇનટુ ધ પેન. એટલે મેં પ્રોસેસ શું કર્યું કે શામાં ગાળ્યું કે પેનની અંદર. બરાબર, તપેલીની અંદર. એન્ડ ધેન હીટ ઇટ ફોર અ વાઇલ. એને થોડીક વાર માટે ગરમ કરો. બરાબર છે. આ એક પ્રક્રિયા થઈ ગઈ.
હીટ, હવે આટલો જ શબ્દ આપ્યો છે તો તમે તમારી રીતના કંઈ પણ બનાવી શકો કે પ્રોસેસ હોય તો કે હીટ ધ મિલ્ક એન્ડ એડ સમ સુગર ટુ ઇટ. બરાબર છે, દૂધ ગરમ કરો અને એમાં થોડી ખાંડ નાખો. પ્રોસેસ થઈ ગઈ. તમે કંઈ પણ બનાવી શકો. બરાબર છે. ટેક અ ગ્લાસ, બરાબર આટલું જ આપ્યું છે તો ટેક અ ગ્લાસ એન્ડ એડ સમ વોટર. બરાબર, તો આ પણ તમારી એક પ્રોસેસ થઈ ગઈ. તમારે ગ્લાસ લેવાનો છે, એની અંદર થોડું પાણી નાખવાનું છે. આ બી એક પ્રોસેસ થઈ ગઈ. એટલે એકદમ ઈઝી છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ઓકે, ચલો નેક્સ્ટ. એક્શન. એક્શન એટલે શું? તમારે સિમ્પલ જ વાત કરું મેં તમને કે આપણે રોજબરોજની જે ક્રિયાઓ કરતા છે તો તેને દર્શાવી દેવાની છે. બરાબર છે. અહીંયા તમારે નોર્મલ જ વાક્ય બનાવવાનું છે. કોઈ પણ વાક્ય તમે બનાવી શકો છો. બરાબર છે કે પણ ઇન શોર્ટ બને ત્યાં સુધી આ વાક્ય સાદા વર્તમાન કાળમાં જ બનાવવાનું છે. બરાબર. આરવ ઓલવેઝ, તો આરવ ઓલવેઝ ગો ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. આરવ એ રોજનું એની રોજબરોજની ક્રિયા દર્શાવે છે. બરાબર, અહીંયા અર્થ મેં આપેલો છે કે ડિસ્ક્રાઇબિંગ એક્શનનો અર્થ શું થાય છે? રોજિંદી ક્રિયા દર્શાવવા માટે અથવા તો કોઈ પણ ક્રિયા દર્શાવવા માટે. બરાબર, તો આરવ ઓલવેઝ ગો ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. આરવ રોજ સાંજે ચાલવા માટે જાય છે. ઓકે. પૂરન નેવર, તો પૂરન નેવર કમ્પ્લીટ હિઝ હોમવર્ક ઓન ટાઈમ. પૂરન ક્યારે પણ પોતાનું હોમવર્ક સમય પર કરતો નથી. આ પણ એની પ્રક્રિયા થઈ ગઈ. તમારે કંઈ પણ બોલી શકાય કે રીમા નેવર સ્પીક અ લાય, તો પણ ચાલે. રીમા ક્યારે જુઠ્ઠું બોલતી નથી. ઓકે, એટલે આ રીતના તમારે કોઈ પણ વાક્ય તમારે રોજિંદી ક્રિયા બતાવતું એક વાક્ય તમારે લખવાનું છે. ઓકે, નેક્સ્ટ. ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન. વિકલ્પ દર્શાવવાનો છે, પસંદગી માટેના રસ્તા બતાવવાના છે. બરાબર ને. હવે આ તો તમને ખ્યાલ હશે જ. આપણા ઘરે ગેસ્ટ આવે એટલે આપણે પૂછીએ ને, ઠંડુ લેશો કે ગરમ લેશો, ચા લેશો કે કોફી લેશો. બરાબર, તો ડુ યુ લાઈક ટી ઓર કોફી. બરાબર. વોટ વુડ યુ પ્રિફર, તમે શું પસંદ કરશો? તો વોટ વુડ યુ પ્રિફર, લેમન ઓર ઓરેન્જ. બરાબર ને. વોટ વુડ યુ આમાં કોઈ પણ આવી શકે. વોટ વુડ યુ પ્રિફર, તમે શું પસંદ કરશો? રીડિંગ અ બુક ઓર વોચ અ મૂવી. તમે બુક વાંચવાનું પસંદ કરશો કે મૂવી જોવાનું પસંદ કરશો? કંઈ પણ આપી શકાય. બરાબર, એટલે આ હતું ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન. બીજું જોઈએ, સ્પેસિફાઈંગ લોકેશન. બરાબર, ચોક્કસ જગ્યા બતાવવાની છે. હવે આ વસ્તુ શું છે? આ ફંક્શન કેવું છે? તમારે કોઈ પરફેક્ટ જગ્યા બતાવવાની છે અથવા તો દર્શાવવાની છે. સ્થળની ચોક્કસતા દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર છે. હવે આ સ્થળની જો તમારે ચોક્કસતા દર્શાવવી છે તો એના માટે પણ તમારે પરફેક્ટ વસ્તુ બતાવવી પડે. બરાબર છે. હવે તમને એક વસ્તુ કહું, આપણે બધા જ એન્ડ્રોઈડ ફોન યુઝ કરીએ છીએ. બરાબર છે. આપણે બધા જ એન્ડ્રોઈડ ફોન યુઝ કરીએ છીએ. તમારા બધાની અંદર જીપીએસ ચાલતું હશે, લોકેશન. તો એની અંદર તમે લખો ને કે ધારો કે તમારા ઘરનું એડ્રેસ લખો, ધારો કે સુરતમાં લખો ડિંડોલી. બરાબર, તો તમને તરત જ લોકેશન બતાવી દેશે કે સુરત આ એરિયાની અંદર ડિંડોલી આવેલું છે. બરાબર, તો એ છે લોકેશન, જગ્યા દર્શાવી, સ્થળ દર્શાવવું. અહીંયા ઉદાહરણ આપેલા છે કે હિમલ હેઝ ગોન, તો તમારે વાક્ય બનાવી શકાય કે હિમલ હેઝ ગોન ટુ ધ માર્કેટ. હિમલ ક્યાં ગઈ છે? એને ચોક્કસ પ્લેસ બતાવેલું છે, સ્થળ દર્શાવેલું છે. ક્યાં છે? માર્કેટમાં છે. બરાબર છે. અહીંયા કંઈ પણ લખી શકો. હિમલ હેઝ ગોન ટુ ધ લાઇબ્રેરી, કંઈ પણ બતાવી શકો. હવે જો બીજી વસ્તુ લોકેશન કેવી રીતના બતાવે કે દિવાલીપુરા યુથ ઓફિસ, કે દિવાલીપુરા યુથ ઓફિસ ક્યાં છે? તો એ દિવાલીપુરા યુથ ઓફિસ ઇઝ ઓપોઝિટ સ્વામિનારાયણ ટેમ્પલ. બરાબર છે. હવે તમે અહીંયા માની લો કે ઓપોઝિટની જગ્યાએ નિયર લખશો તો પણ ચાલશે, કારણ કે આપણે નોર્મલી ઘણી વખત કહીએ છીએ, તમે સાંભળ્યું જ હશે કે ભાઈ મારું ઘર હનુમાનજી ટેમ્પલ પાસે નજીક છે. બરાબર છે. ફાયર સ્ટેશન પાસે છે. તો આવું તમારા ઘર પાસેનો કોઈ પણ લેન્ડમાર્ક બતાવીને તમે ચોક્કસ જગ્યા દર્શાવી શકો છો. એટલે શું હતું? આ છે સ્પેસિફાઈંગ લોકેશન. ઓકે, તમારે કંઈ પણ આવી રીતના બતાવી શકાય. હવે ધારો કે એક એક્ઝામ્પલ આપું કે તમારી સ્કૂલ જ છે તો વીવીએસ એટલે કે વિદ્યા વિહાર સંકુલ. બરાબર, તો વિદ્યા વિહાર સંકુલ ઇઝ
નિયર પોસ્ટ ઓફિસ. બરાબર, પોસ્ટ ઓફિસની નજીક છે. એટલે તમે તમારી જાતે પણ આવા વાક્ય બનાવી શકો છો. ઓકે, લેટ્સ સ્ટાર્ટ નેક્સ્ટ ફંક્શન. ઓકે, સ્પેસિફાઈંગ ટાઈમ. આમાં ચોક્કસ તમારે ઘટના ક્યારે બની, બરાબર છે, આમાં તમારે શું કરવાનું છે કે ઘટના ક્યારે બની તે સમય બતાવવાનો છે અને સમયનું નિર્દેશન કરવાનું છે. હવે તમને હું કહું કે આ ઘટના આપણે ગઈકાલે બની, આજે બની, બહુ વર્ષો પહેલા બની, તો એના માટે આપણે શાનો ઉપયોગ થાય છે? સ્પેસિફાઈંગ ટાઈમ. આ એક્ઝામ્પલ આપ્યું છે, આઈ મેટ અંકુર. તો આઈ મેટ અંકુર યસ્ટરડે. સિમ્પલ. અહીંયા મેં શું કર્યું છે? સ્પેસિફાઈંગ બતાવી દીધું છે ટાઈમ. મેં ક્યારે અંકુરને મળ્યો હતો? તે કે ભાઈ યસ્ટરડે. ધ ઇવેન્ટ, તો ઇવેન્ટ વિલ બી ટુમોરો. બરાબર, આમાં તો ભૂતકાળ બી આવી શકે, કાં તો ભવિષ્યકાળ આવી શકે, વર્તમાન આવશે નહીં. બરાબર, હા, વર્તમાન બી તમે મૂકી શકો, પણ તમારે પછીનો સમય બતાવવો પડે કોઈ પણ. હવે જો ધ ઇવેન્ટ, ઇવેન્ટ ક્યારે છે? આવતીકાલે છે. બરાબર છે, અહીંયા જરાક સ્પેલિંગ મિસ્ટેક થઈ છે. બરાબર, એન નહીં આવશે, એટલે ધ ઇવેન્ટ વિલ બી ટુમોરો. ઇવેન્ટ ક્યારે છે? આવતીકાલે છે. બરાબર, તમે એમ કહી શકો ને કે માય એક્ઝામ, તો ડેશ ડેશ ડેશ, તો માય એક્ઝામ વિલ બી ટુમોરો, અથવા તો માય એક્ઝામ વિલ બી સન્ડે, કંઈ પણ મૂકી શકો, નેક્સ્ટ સન્ડે, એવું પણ આવી શકે. ઓકે, નેક્સ્ટ જો સ્પેસિફાઈંગ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ, આ ત્રણ વસ્તુ અલગ છે, એટલે જરાક જોઈ લેજો. આ ખાલી તમારે શું કરવાનું છે? ઘટના ક્યારે બની તે બતાવવાનું છે અને સમય નિર્દેશન કરવાનો છે. બરાબર છે, બાકીના બી હજુ આવશે, એ આગળ જોઈએ આપણે. હવે સ્પેસિફાઈંગ એક્શન, આની પહેલા પણ આપણે મેં આ વસ્તુ મેં તમને બતાવી ચૂક્યો છું. બરાબર છે, કે તમારે આમાં રોજિંદી ક્રિયા બતાવવાની છે. બરાબર છે, હવે પેલામાં શું કરેલું છે કે તમારે ડિસ્ક્રાઇબિંગ એક્શન, કઈ ક્રિયા તમે રોજ કરો છો. બરાબર છે, અને આ તમે આમાં પણ સેમ જ વસ્તુ છે, તમે કઈ ક્રિયા બીજી કરી શકો છો, ચોક્કસ બતાવવાની છે તમારે. તો આઈ ઓકેશનલી ગો ફોર અ વોક. હું ક્યારેક જ, તમે જે વસ્તુ ક્યારેક જ કરતા હોય તો તેના માટે આ ઉપયોગ થાય છે. સચિન, તો સચિન ઓલવેઝ કમ્પ્લીટ હિઝ હોમવર્ક. સચિન એ દરેક વખતે અથવા તો હર હંમેશા પોતાનું હોમવર્ક કમ્પ્લીટ કરે છે. એટલે ઓલરેડી મેં તમને આ વસ્તુ બતાવી દીધી છે. બરાબર છે, એટલે ખ્યાલ આવશે. તમારી રોજિંદી ક્રિયા બતાવવાની છે. શોર્ટ એન્ડ સિમ્પલ, આટલું જ યાદ રાખો. સમજાય છે ફ્રેન્ડ્સ? પ્લીઝ નહીં સમજ પડે તો તે વસ્તુ નોટ ડાઉન કરતા રહેજો અને પ્લીઝ તમે મને પૂછી શકો છો. ઓકે, લેટ્સ નેક્સ્ટ. ડ્યુરેશન ઓફ ટાઈમ, કેટલા સમયથી તેમ દર્શાવવું અને સમયગાળો દર્શાવવો. ચાલો, ડ્યુરેશન ઓફ ટાઈમ પહેલા મેં તમને કીધેલું સ્પેસિફાઈંગ ઓફ ટાઈમ. આ ડ્યુરેશન ઓફ ટાઈમ છે, કેટલા સમયથી તેમ દર્શાવવું. પેલું શું હતું કે ક્યારે ઘટના બની તે હતું. આ કેટલા સમયથી છે એ તમે દર્શાવો. તમે સ્કૂલની અંદર ભણો છો તો તમે કેટલા સમયથી અંગ્રેજી ભણો છો, કેટલા સમયથી ગણિત ભણો છો. બરાબર છે, તો એના માટે કયો સમય આવે? ડ્યુરેશન. અમુક ચોક્કસ સમયગાળો, કેટલા સમયથી કેટલા સમય દરમિયાન આપણે ભણીએ છીએ અથવા તો કોઈ પણ ક્રિયા કરીએ છીએ, તો તેના માટે કયો શબ્દ વપરાય છે? ડ્યુરેશન. હવે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, ખાલી જગ્યા લિવિંગ ઇન ધીસ સિટી. તો હાઉ લોંગ હેવ બીન લિવિંગ ઇન સિટી. આ તમારે યાદ રાખવાનું છે. હાઉ લોંગ યુ હેવ લિવિંગ ઇન સિટી. હાઉ લોંગ યાદ રાખવાનું છે. બરાબર છે, ડ્યુરેશન બતાવવાનું છે તમારે. હાઉ લોંગ થી તમારે WH ક્વેશ્ચન આવતા હતા, ખબર છે? હાઉ લોંગ થી ભણવાનું આવતું હતું, તે રીતના તમારે વાક્ય બનાવવાનું રહેશે. અહીંયા ક્વેશ્ચન માર્ક આવશે, મેં ભૂલી ગયો છું. બરાબર છે, ક્વેશ્ચન માર્ક વગર આપણું વાક્ય કમ્પ્લીટ થશે નહીં. તો હાઉ લોંગ લર્નિંગ ઇંગ્લિશ, તો હાઉ લોંગ હેવ યુ બીન લર્નિંગ ઇંગ્લિશ. તમે કેટલા સમયથી અંગ્રેજી ભણો છો. બરાબર છે, એટલે એ રીતના થશે. ડ્યુરેશન મેં બતાવ્યો છે, સમયગાળો, કેટલા સમયથી કેટલા સમયનો સમયગાળો, એ મેં તમને દર્શાવ્યો છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. પોઈન્ટ ઓફ ટાઈમ, ચોક્કસ સમયગાળો દર્શાવો. બરાબર છે, પેલું શું હતું, ફરી પાછું તમને એક વસ્તુ યાદ અપાઈ દઉં છું, કારણ કે તમે કન્ફ્યુઝન આમાં સહેજ પણ ન અનુભવો. સ્પેસિફાઈંગ ટાઈમ એટલે ઘટના ક્યારે બની તે. ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે ઘટના મતલબ સમય ક્યાંથી ક્યાં સુધીનો છે તે દર્શાવવાનું, હાઉ લોંગ વાળું. અને પોઈન્ટ ઓફ ટાઈમ એ શું કરવાનું છે? તો સમયગાળો
દર્શાવો છે, પણ ભૂતકાળનો કોઈ ચોક્કસ સમયગાળો, ભૂતકાળમાં કંઈક વસ્તુ બની હતી, આજથી 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા આવી કઈ ઘટના બની હતી, તો તેને દર્શાવવા માટે પોઈન્ટ ઓફ ટાઈમનો ઉપયોગ થાય છે. જોઈએ આઈ હેવ, તો આઈ હેવ નોટ મીટ હિમ સિન્સ, આમાં સિન્સનો ઉપયોગ તમે ખાસ કરી શકો છો. એટલે યાદ રાખવાનું, હાઉ લોંગ આવે તો ડ્યુરેશન, સિન્સ આવે તો પોઈન્ટ ઓફ ટાઈમ. બરાબર. તો આઈ હેવ નોટ મીટ હિમ સિન્સ હી વોઝ અપોઇન્ટેડ. બરાબર. હું એમને મળ્યો નથી કે જ્યારથી તે અપોઇન્ટેડ થયા. હું તમને ત્યારથી નથી મળ્યો જ્યારથી તેઓ અપોઇન્ટ થયા હતા, જોડાયા. બરાબર. આઈ હેવ બીન લિવિંગ હિયર સિન્સ 2011. બરાબર. આઈ હેવ બીન લિવિંગ, કે હું 2011 થી રહું છું. બરાબર છે, કે હું 2011 થી રહું છું. બરાબર. તો પોઈન્ટ ઓફ ટાઈમ ની અંદર શું કરવાનું છે, સાદું વાક્ય તમારે બનાવવાનું છે. હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ જોડીને વાક્ય બનાવવાનું છે. બરાબર. એટલે આ રીતના વાક્ય તમારું કમ્પ્લીટ થશે. બરાબર. પ્લીઝ ફરી પાછું લાસ્ટ ટાઈમ તમને એકવાર યાદ અપાઈ દઉં છું. સ્પેસિફાઈંગ ટાઈમ, બરાબર છે, કોઈ ચોક્કસ સમયગાળો દર્શાવેલો હોય ત્યારે. ડ્યુરેશન ઓફ ટાઈમ, ક્યારથી ક્યાર સુધીનું તે, અને પોઈન્ટ ઓફ ટાઈમ, કોઈ ભૂતકાળમાં કોઈ વસ્તુ બની ગઈ હોય તો તેને દર્શાવવા માટે ઉપયોગ થાય છે. નેક્સ્ટ, ઇન્ક્વાયરીઝ નેચર. સૌથી સહેલામાં સહેલો જો કોઈ હોય ને ફ્રેન્ડ્સ તો આ છે. કારણ કે આમાં શું કરવાનું છે ખબર, તમને જે WH થી પ્રશ્ન આપેલો હોય ને એ WH થી તમારે વાક્ય બનાવી દેવાનું છે. બરાબર છે. હવે તમને બતાવું કે ધારો, અને પહેલા તો તમે આ વસ્તુ, આ ફંક્શન છે એનો અર્થ સમજો, શું કહેવા માંગે છે. કે ભાઈ ઇન્ક્વાયરી એઝ નેચર, ઇન્ક્વાયરી એઝ નેચર એટલે શું, સામાન્ય પૂછપરછ કરવી હોય માહિતી માંગવા માટે. હવે નોર્મલી તમે કશે રેલવે સ્ટેશન પર જાઓ, બસ સ્ટેશન પર જાઓ, તો તમે જાઓ ને ઇન્ક્વાયરી માટે કે ભાઈ આ બસ ક્યારે આવશે. બરાબર. અથવા તો નોર્મલી બી ઘરમાં તમે પૂછો કે ભાઈ મારો ભાઈ ક્યાં છે, મમ્મી ક્યાં છે, પપ્પા ક્યારે આવશે. તો આ બધા શું છે, ઇન્ક્વાયરી છે, માહિતી માંગવા માટેના પ્રશ્નો છે. તો આ ફંક્શનનો ઉપયોગ આ રીતના થાય. બરાબર છે. તો જોઈએ કે વેર, તો વેર થી તમે કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો કે વેર આર સીતા એન્ડ ગીતા, વેર આર યુ ગોઈંગ, એવું પણ આવી શકે. વેર આર સીતા એન્ડ ગીતા, આ તો મેં એક્ઝામ્પલ મૂક્યું છે, પણ તમે ગમે તે બનાવી શકો વેર પરથી. વોટ ઇઝ, તો વોટ ઇઝ ટાઈમ ઓફ ધ અરાઇવલ ઓફ ધ ટ્રેન. બરાબર. ટ્રેનના આવવાનો સમય શું છે, આ ઇન્ક્વાયરી છે. વોટ ઇઝ યોર નેમ, આ પણ આવી શકે. એટલે ઇન શોર્ટ તમારે વેર થી પ્રશ્ન પૂછી શકાય, વોટ થી પ્રશ્ન પૂછી શકાય. ધારો કે હુ ઇઝ ડેશ ડેશ ડેશ, તો પણ તમે કઈ બી બનાવી શકો કે હુ ઇઝ અવર ક્લાસ ટીચર, એવું પણ આવી શકે. એટલે તમે કઈ પણ WH થી પ્રશ્ન પૂછી શકો છો. સૌથી સહેલામાં સહેલો આ ફંક્શન છે. આગળ પ્લેઝન્ટ્રીઝ. બરાબર છે. પ્લેઝન્ટ્રીઝ, હવે આ પહેલા આપણે સમજવાની કોશિશ કરીએ. પ્લેઝન્ટ્રીઝ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્લેઝન્ટ્રીઝ. પ્લેઝન્ટ્રીઝનો મતલબ થાય છે કોઈનો આપણે આભાર માનીએ, ઉપકાર માનીએ, સત્કાર માનીએ, જેવો પ્રતિભાવ દર્શાવવા માટે. આ તો નોર્મલી હવે આપણે બધા કરીએ જ છે, કારણ કે આપણી જિંદગી આના પર જ હવે અટકી ગયેલી છે. બરાબર છે. કોઈ આપણને કંઈક હેલ્પ કરે તો આપણે એમનો આભાર માનીએ છીએ, કોઈ આપણને કંઈ મદદ કરે તો આપણે એમનો ઉપકાર માનીએ છીએ, સત્કાર કરીએ છીએ. એવા પ્રતિભાવ, થેન્ક યુ, સોરી. બરાબર છે. આ શબ્દો આવે ને તો ખાલી જગ્યાએ યુ આર વેલકમ, તો થેન્ક યુ સો મચ ફોર યોર હેલ્પ, યુ આર વેલકમ. બરાબર છે. એટલે થેન્ક યુ, સોરી, આ બધા શબ્દોનો ઉપયોગ થશે. વુડ યુ લાઈક ટુ હેવ સમ મોર ટી, તો વુડ યુ લાઈક ટુ હેવ સમ મોર ટી, યસ પ્લીઝ, થેન્ક યુ. તો આમાં શું આવ્યું, થેન્ક યુ. તો થેન્ક યુ એ શું બતાવ્યું છે, પ્લેઝન્ટ્રીઝ બતાવી છે. એટલે સિમ્પલ છે કે જ્યારે આભાર માનવાનો હોય, સોરી કહેવાનું હોય, થેન્ક યુ કહેવાનું હોય, મતલબ આ બધા શબ્દો આવે, થેન્ક યુ, સોરી જેવા, તો ત્યારે પ્લેઝન્ટ્રીઝ આવે. અને પ્લેઝન્ટ્રીનો ઉપયોગ કરીને, શબ્દોનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવી દેવાનું છે. ઓકે. એટલે આ પણ બહુ સહેલું છે. નેક્સ્ટ ફ્રેન્ડ, આ 3 ફંક્શન મેં સાથે લઈ લીધા છે કારણ કે બહુ ઇઝી છે અને આમાં કશું છે નહીં, કારણ કે ઓલરેડી આપણે આ ભણી ચૂક્યા છે પહેલા. બરાબર છે, 9th ની અંદર. એટલે ડિસ્ક્રાઇબિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, ઓફકોર્સ ડિગ્રી આવતી હતી. ડિસ્ક્રાઇબિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, તુલના કરવી, યાદ છે. સુપરલેટિવ ડિગ્રી, કોમ્પેરેટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી, તો એના જ વાક્યો છે. જેને આ ડિગ્રી આવડશે, આ તો આપણે 8માથી ભણી ચૂક્યા છે, એટલે આપણને બધાને આવડવું જ જોઈએ. આશ્રમ એક્સપ્રેસ ડઝ નોટ રન ફાસ્ટર ધેન સર્વોદય એક્સપ્રેસ. બરાબર. બરાબર છે. આશ્રમ એક્સપ્રેસ એ સર્વોદય એક્સપ્રેસ કરતા ફાસ્ટ છે નહીં. બરાબર. કંઈ પણ આવી શકે. નર્મદા ઇઝ
લોંગર ધેન તાપી. આવા કોઈ પણ ડિગ્રી વાળા વાક્ય તમે બનાવી શકો છો. પછી ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ. હવે 100% આપણે આમાં પ્લીઝ અથવા તો લેટ મી આપણે કોઈને લેટ થી વાક્ય શરૂ કરીએ અથવા તો પ્લીઝ થી વાક્ય શરૂ કરીએ તો એ રિક્વેસ્ટ વાળા વાક્ય આવે. લેટ મી ક્લાઇમ્બ ધ ગિરનાર સર. સર હું પણ ગિરનાર ચડી શકું? એટલે આપણે આમ વિનંતી કરીએ છીએ તો એના માટે કયો ફંક્શન? રિક્વેસ્ટ. અને ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. ઇફ અને અનલેસ આવે એટલે તમારે સમજી જવાનું કે આ શું છે? કન્ડિશન છે. ઇફ અથવા તો અનલેસ બેમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરીને યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ સક્સેસ. બરાબર. સોરી, આમાં નોટ નહીં આવશે. બરાબર છે, નોટ કાઢી નાખજો જરાક. કે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ સક્સેસ. અહીંયા શું આવશે? ગેટ સક્સેસ. તો ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરો છો તો તમે સક્સેસ મેળવી શકો છો, સફળતા મેળવી શકો છો. એટલે આ રીતના વાક્ય બને કન્ડિશનનું. ઓકે, એટલે આ હતા આપણા ફંક્શન. એટલે આટલા બધા આપણે ફંક્શન જોયા. બરાબર છે. ડિસ્ક્રાઇબિંગ પર્સન, સ્પેસિફાઈંગ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ, ઇન્ક્વાયરી નેચર, પ્લેઝન્ટ્રીઝ, ડિગ્રીઝ. બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આપણે આટલા ફંક્શન અત્યારે આપણે 10મા ધોરણની અંદર જોવાના છે. બરાબર છે. તો આશા છે તમને મારો વિડીયો ગમ્યો જશે, અથવા તો નહીં ખબર પડે તો ફરી પાછા તમે મને ફોન કરીને મને મેસેજ દ્વારા પૂછી શકો છો અને મારા વિડીયોને લાઈક કરી શકો છો. બરાબર છે. એટલે આનો 2 વાર 3 વાર અભ્યાસ કરજો અને સાથે સાથે ઘરે બેસીને દરેક ફંક્શનના બીજા 2-2, 4-4 વાક્ય તમે જાતે બનાવવાની કોશિશ કરો એવી હું આશા રાખું છું. ઓકે, એટલે આપણો એક ફંક્શનનો ટોપિક અહીંયા પૂરો થાય છે અને આપણે નવા ટોપિક સાથે મળીએ. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ.